નમસ્કાર, તમે જોઈ રહ્યા છો કચ્છ પલ્સ. ચાલો જાણીએ આજના કચ્છના મહત્વના અપડેટ્સ. સૌપ્રથમ મુખ્ય ખબર. ભુજ અને નવી દિલ્હી વચ્ચેની સીધી રેલ સેવાને મુસાફરો તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે. વેપાર, પ્રવાસન અને લાંબા અંતરની મુસાફરી માટે આ સેવા કચ્છની કનેક્ટિવિટીને વધુ મજબૂત બનાવી રહી છે. હવે વેપાર અને ઉદ્યોગ ક્ષેત્રના સમાચાર. કચ્છના બંદરોમાં કાર્ગો અને લોજિસ્ટિક્સ પ્રવૃત્તિ સતત મજબૂત બની રહી છે. તેનો લાભ પરિવહન, વેરહાઉસિંગ અને સ્થાનિક વેપાર સાથે જોડાયેલા ક્ષેત્રોને મળી રહ્યો છે. હવે ખેતી સાથે જોડાયેલું અપડેટ. તાજેતરના વરસાદ બાદ જિલ્લામાં ખરીફ પાકની સ્થિતિની સમીક્ષા શરૂ થઈ રહી છે. વાવેતરની પ્રગતિ અને પાકની સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. અને છેલ્લે આ અઠવાડિયાનો વિકાસ ફોકસ. કચ્છમાં માર્ગો, રેલ કનેક્ટિવિટી, પાણી સંરક્ષણ અને ઔદ્યોગિક વિકાસ જેવા અનેક મોટા પ્રોજેક્ટ પર કામગીરી આગળ વધી રહી છે. આ પહેલો લાંબાગો જિલ્લામાં વિકાસ અને રોજગારીને વધુ ગતિ આપશે. આ હતા આજના કચ્છના મહત્વના અપડેટ્સ. જો તમારા વિસ્તારમાં કોઈ મહત્વનો વિકાસ કે જાહેર હિતનો મુદ્દો હોય તો અમને જરૂર જણાવજો. કચ્છ સાથે જોડાયેલા રહો. કચ્છ પલ્સ.